ગુજરાતમાં વધુ 2 મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર, છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. પંકજ દેસાઈની પણ રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારના મંત્રી કનુ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો હતો. પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો હતો. રાજ્યમાં હાલમાં 8 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે, તો રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું નાણાકીય વર્ષ 2024થી 25નું બજેટ રજૂ કર્યું હતું, જેમાં વધુ 7 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. એમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણનો સમાવેશ હતો. જ્યારે આજે વધુ 2 નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલમાં 8 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું નાણાકીય વર્ષ 2024થી 25નું બજેટ રજૂ કર્યું હતું, જેમાં વધુ 7 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. એમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણનો સમાવેશ હતો. જ્યારે આજે વધુ 2 નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાણામંત્રી કનુભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું કે નડિયાદને મહાનગરપાલિકા બનાવવા માટેની આજે જાહેરાત કરી. નડિયાદ એટલે લોખંડી પુરુષ સરદાર સાહેબનું જન્મસ્થળ છે અને નડિયાદ એક ઐતિહાસિક વારસો ધરાવતું શહેર છે. નડિયાદની અંદર ભૂતકાળની અંદર ભારત દેશને આઝાદ કરવા માટેના અનેક આંદોલનો થયા હતા અને જે તે વખતે નડિયાદે આ ચળવળોમાં ખૂબ ભાગ લીધો હતો અને ખેડા જિલ્લાની અંદર નડિયાદ એ પ્રખ્યાત હતું. બીજું ખાસ કરીને નડિયાદ એ અમદાવાદ અને વડોદરા વચ્ચેનું એક શહેર છે, જે ખૂબ સારી રીતે એ ગ્રેડની નગરપાલિકા તરીકે ડેવલપ થતું શહેર છે. ત્યારે આજે મારે કહેવું જોઈએ કે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાથી નડિયાદને ખૂબ મોટો ફાયદો થવાનો છે. આજે નડિયાદ જે રીતે વિકસી રહ્યું છે એની અંદર હું તમને કહું કે નડિયાદની જ બાજુમાં 2 કિલોમીટર દૂર ઉત્તરસંધા સ્ટેશન, જે બુલેટ ટ્રેનનું સ્ટેશન થઈ રહ્યું છે અને અમદાવાદથી આ નડિયાદ એટલે કે ઉત્તરસંધા આ બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ આવવાનું છે. એટલે આવનારા દિવસોની અંદર જે નડિયાદનું ડેવલપમેન્ટ થવાનું છે એની અંદર આ મહાનગરપાલિકા બનવી ખૂબ જરૂરી હતી.